ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ગુજરાતના ગરબા વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યા છે। ગુજરાતી એટલે ગરબો અને ગરબો એટલે ગુજરાતીની અનોખી છાપ સમસ્ત વિશ્વમાં ગુજરાત દ્વારા સ્થાપિત કરવામાં આવી છે। ત્યારે માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના આગમનના મહિના કે 2 મહિના અગાઉ જ ગુજરાતમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં અત્યારથી જ નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે સમગ્ર ચરોતરના ચોરા સમાન આણંદમાં પણ નવલી નવરાત્રિની તૈયારીઓ આયોજકો મંડળ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। તે સાથે જ સામાજિક, પારિવારિક અને સાંસ્કૃતિક સંસ્કારોના સમન્વય અને સેવાના અનોખા ઉદ્દેશ સાથે આણંદના શાન એવી ફોર્ચ્યુન મોલ એન્ડ મલ્ટીપ્લેક્સ અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આણંદ કરમસદ રોડ ઉપર શાન નવરાત્રિ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અવાજ પ્રદૂષણ રહિત એડવાન્સ ડિજિટલ ટેકનોલોજી 4-વે સાઉન્ડ સાથે સતીશ સાઉન્ડના સથવારે ગરબાની રમઝટ જામશે। શાન નવરાત્રિના આયોજકો દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણીના દરેક પાસાઓને ધ્યાને રાખી ખેલૈયાઓ સહિત ગરબા જોવા આવનાર દર્શકોને પણ મોજ પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં સમગ્ર મહોત્સવની ઉજવણીમાં વિશેષ મહત્વ ધરાવતું હોય તો તે સાઉન્ડ સિસ્ટમ છે। જો સાઉન્ડ સિસ્ટમ યોગ્ય ન હોય તો કાર્યક્રમની મીઠાશ રહેતી નથી, જેને વિશેષ રૂપે કેન્દ્ર સ્થાને રાખતા સતીશ સાઉન્ડના સતીશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણી સાઉન્ડ સિસ્ટમ 4-વે લાઇનરી સેટઅપ એડવાન્સ ટેકનોલોજી સાથે ગ્રાઉન્ડમાં પ્રોપર આરટીએ કરી સાઉન્ડ ટુ સાઉન્ડ એલાઇનમેન્ટ કરવામાં આવશે, જેથી ગ્રાઉન્ડમાં ચોખ્ખો અવાજ મળશે। તદુપરાંત ગ્રાઉન્ડની બહાર 30%થી વધુ એટલે કે 100 ડેસિબલથી વધુ અવાજ ગ્રાઉન્ડ બહાર ન જાય અને અવાજનું પ્રદૂષણ ન થાય તેવો પ્રયાસ કરવામાં આવશે। મારું નામ ચેતના રોય છે। હું ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલની ટ્રેઝરર છું અને આજની પ્રેસ કોન્ફરન્સ અમે જે 2025માં શાન નવરાત્રિ કરી રહ્યા છે એના સંદર્ભમાં રાખવામાં આવી છે। અમારી નવરાત્રિનું આયોજન ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું છે। અમારી જે નવરાત્રિ છે એ ભારતની સંસ્કૃતિને જાળવવા માટે કરવામાં આવશે। અમે નવરાત્રિનું આયોજન અમારા ટ્રસ્ટ દ્વારા એટલા માટે કર્યું છે કે આ નવરાત્રિના ફંડમાંથી અમને જે પણ કંઈ ફાયદો થાય, એ નફો થાય, એ નફાને ગૌશાળા કે જે રસ્તે રજડતી ગાય હોય, બીમાર ગાયો હોય, એમના માટે ગૌશાળા બનાવવામાં વાપરવામાં આવશે। બીજા નંબરમાં કે જે ફંડ આવશે એનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓ જેના મા બાપ નથી કે ગરીબ વિદ્યાર્થી છે જે ફી ભરવા માટે કેપેબલ નથી, એવા વિદ્યાર્થીઓને ભણવા માટે, એમની ફી ભરવા માટે અમે ઉપયોગ કરીશું। તો અમારો આ પર્પઝ છે। અમારી નવરાત્રિ જે શાન નવરાત્રિ છે એનો પાસ 1100 રૂપિયાના રાખવામાં આવ્યા છે, પરંતુ જો આણંદ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ એમનો આઈ કાર્ડ બતાવશે તો એમને ખાલી 550 રૂપિયામાં એ પાસ આપવામાં આવશે। સાથે સાથે એ 550 રૂપિયાની સામે એને શાન મોલ, શાન ફિટનેસના ઘણા બધા વાઉચર પણ મળશે। બહેનો માટે ફ્રીમાં મહેંદી મૂકી આપવામાં આવશે। તો આવું બધું અમારું આયોજન છે। એ 550 રૂપિયા જે પાસના આપશે સીધે સીધા દાનમાં જશે અને એનો ઉપયોગ ગૌશાળા બનાવવા માટે અને ગરીબ વિદ્યાર્થીઓના ફી માટે કરવામાં આવશે। તો અમારી આ નવરાત્રિનું આયોજન એ માટે છે। અમે નવરાત્રિમાં આ વખતે ભારતની, દેશની જે મા આદ્યશક્તિની જે નવરાત્રિ છે એના કલ્ચર સાથે કઈ રીતે જોડાઈ શકાય એ માટેની નવરાત્રિ છે। અમારો નફો કમાવાનો બિલકુલ પર્પઝ નથી। અમે એક પુણ્યના કામ માટે અને સોશિયલ નોર્મ માટે આ નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ। નવરાત્રિનું સ્થળ આણંદ વિદ્યાનગર કરમસદ રોડ પર ગંગાબા પંચાલ છાત્રાલય આગળ છે અને ત્યાં આગળ અમારું ખૂબ મોટું ગ્રાઉન્ડ છે અને ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે। યસ, માય સેલ્ફ જય પટેલ, મારું નામ જય પ્રકાશ કુમાર પટેલ છે। હું એક પ્રોફેશનલી સિંગર છું। મારી ઉંમર 19 વર્ષ છે એન્ડ જસ્ટ 5 વર્ષથી મેં આ સિંગિંગ લાઇનમાં મારું થોડું ઘણું નામ કરી રહ્યો છું, શીખી રહ્યો છું। એન્ડ આ વર્ષે અમે આણંદમાં વિવિનગર કરમસદ રોડ ઉપર શાન નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ। સો આપણે કહી શકીએ કે ભાતીગળ ગરબા જે પહેલેથી શેરી ગરબા ગવાતા આવ્યા છે, પહેલેથી આપણા બા દાદા લોકો વખતે જે ગવાતા આવતા હતા, એ બધા જ ગરબાને એક ફ્યુઝન વર્ઝનમાં, એક નવા વર્ઝનમાં કન્વર્ટ કરીને કે એમાં નહીં કોઈ ફિલ્મી સોંગ કે કોઈ પણ ફિલ્મી પીસ એવું કંઈ જ નહીં, જે ભાતીગળ આપણા ગરબા છે એ બધાને એક ફ્યુઝન વર્ઝનમાં કન્વર્ટ કરીને એક નવી રીતે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે, જેમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે।